હેલો ફ્રેન્ડ્સ, કેનેડાથી મારા જય સ્વામિનારાયણ. હું જે ઘટના કહેવા જઈ રહી છું એકદમ રિયલ છે, ખૂબ જ દુઃખદાયક ઘટના છે એક લેડીઝ માટે જે રિસન્ટલી કેનેડામાં બનેલી છે. અને મારે એ બેન જોડે ખુદ વાત થયેલી. આ વાત છે રિયાબેનની, કે જેની 40 વીકની પ્રેગ્નન્સી પછી એ હોસ્પિટલ ગયા હતા કારણ કે એને ખૂબ જ લેબર પેઇન થતું હતું અને તાવ આવતો હતો અને વોમિટિંગ ને બ્લીડિંગ ને એવું થતું હતું. તો ડૉક્ટરે આ વાતને એટલી સિરિયસ ના લીધી અને દવા આપીને એમ કીધું કે તમે આ દવા લેજો. તો બેને એમ કીધું કે મને આ એકવાર નહીં 2-3 વાર આવું થયેલું, એને 3-4 વાર હોસ્પિટલના ધક્કા ખાધેલા, સેમ સિચ્યુએશન. તો પણ આ કેસને સિરિયસ ના લીધો. પછી આ બેને એમ કીધું કે મારું હવે તમે સી સેક્શન કરો, મીન્સ કે સીઝર કરો, મારાથી સહન નથી થતું. તો ડૉક્ટરે એવું કીધું કે તમારા ટેકનિકલી રિપોર્ટ્સ બધા નોર્મલ છે, તો અમે તમારું સીઝર ના કરી શકીએ. આ છે કેનેડાની હોસ્પિટલ, કેનેડાના ડૉક્ટર. પછી બહુ આ બેનથી સહન ના થયું તો પાછા હોસ્પિટલે ગયા અને ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં ગયા. તો ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં પણ એટલું વેઇટિંગ હતું, 2 થી 3 કલાકનું અહીંયા ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં એ બેને વેઇટ કર્યું. અને વેઇટ કર્યા પછી જ્યારે ગયા રિપોર્ટ્સ કર્યા તો એ રિપોર્ટ્સને સાંભળીને હું પણ આમ શોકમાં આવી ગઈ. મને એટલું દુઃખ થયું. તો એ બેનની તો વાત જવા દો. તો એ રિપોર્ટમાં એવું આવ્યું કે એની બેબી છે, એની બોડીમાં ડેથ થઈ ગઈ છે. તો પછી એ બેનને એટલો મતલબ કે ઓબ્વિયસલી કોઈ પણ માણસ ટ્રોમામાં જતું રહે ને પછી એનો જ્યારે બોર્ન થયો તો એ બેબી ડેથ બોર્ન થયેલી હતી અને એ બેબી એકદમ હેલ્ધી હતું, 4 કિલોનું હતું. પણ ડૉક્ટર હોસ્પિટલની બેદરકારીના કારણે એને આવું મતલબ ડેથ બોડી જોવી પડી એની બેબીની. પછી એ બેન વાત કરતા હતા કે મતલબ તમે આ બેનની પરમિશન લીધી, એ કીધું આ વિડીયો શેર કરો. કેનેડાની મેક્સિમમ વુમન જોડે આ શેર કરવું છે કે જે મારી જોડે થયું એ બીજા જોડે ના થાય. અને એ બેનની મતલબ એ બેન એમ કીધું કે અહીંયા કેવું કેનેડામાં જેન્ડર રિવીલ કરી દે. બેનને ખબર હતી કે મારી બેબી છે, પ્રિન્સેસ છોકરી છે એમ. તો એને તો એટલા કપડાં લઈ લીધા હતા, એટલી ખુશી હતી એના માટે. પ્રિન્સેસ કરીને એને એક નાનું મસ્ત ક્યુટ લાઈક કે ફ્રોક જેવું, 1 પીસ જેવું લીધું હતું. અને બેન મને શેર કર્યું કે મને નહોતી ખબર કે આ વસ્તુ હું એના મતલબ પહેલા દિવસે પહેરાવીશ કે છેલ્લા દિવસે એમનો નથી ખબર. નહીં, એ લિટરલી આ ઘટના બહુ જ ખરાબ છે.